ચાલો સ્વામિનારાયણ હરે સત્સંગી જીવન પ્રકરણ 5 અધ્યાય આજે હવે આપણે 56મો અધ્યાય શરૂ કરવાના. તારીખ આજે 10 ડિસેમ્બર 2024. બરાબર. આ અધ્યાયને આરંભીને 10 અધ્યાયો વડે સાંગ યોગનો ઉપદેશ આપતા ભગવાને આ અધ્યાયમાં યોગ સાધનને અનુકૂળ દેશ આહારાદિકનું વિવેચન કર્યું છે. બરાબર. અંગે સહિત એટલે યોગના જે અંગો છે એ બધા અંગે સહિત ભગવાન એને પહેલેથી સમજાવશે. યમ નિયમ બરાબર આસન એ બધું શું છે તે. એટલે એ અંગ એટલે શું છે? અંગે સહિત યોગના જે બધા અંગ છે અને યોગ છેલ્લે ભગવત પ્રાપ્તિમાં કેવી રીતે કારણભૂત થાય છે તે 10 અધ્યાયમાં સમજાવશે. એના માટે અનુકૂળ દેશ અને આહારાદિકનું વિવેચન કરેલું છે. બરાબર. એટલે આપણે ત્યાં યોગ વિદ્યા પહેલેથી હતી, સંપ્રદાયમાં પણ હતી. સમજો, જેમ ત્રિકાર સંધ્યા, ત્રિકાર સ્નાન, ગાયત્રી મંત્રનો જપ, બરાબર, સમાધિ, આ બધું જેમ ગાયબ થઈ ગયું. તે સમાધિ કેમ ગાયબ થઈ? લોકો યોગ કરતાં બંધ થયા એટલે બંધ થયું. બાકી જે સંપ્રદાયમાં ગોપાળન સ્વામી જેવો પ્રખર યોગી હોય તો એ સંપ્રદાયમાં બીજે કાં જોવાનું હોય? બરાબર. અષ્ટાંગ યોગ તો ગોપાળન સ્વામીને સિદ્ધ હતો, એટલે ગોપાળન સ્વામી તો સમાધિ સુધી પહોંચેલા જ હતા. અને બીજા ઘણા બધા સમાધિ વગર પણ, એટલે યોગ વગર પણ સમાધિ બીજાને થતી હતી. પણ અત્યારે 200 વર્ષમાં આપણી એવી હાલત થઈ ગઈ છે કે બધો કોઈ એક યોગી પણ નહીં દેખાતો. અને કોણ? જય સ્વામિનારાયણ. વધારે બોલવામાં કંઈ મજા નથી. ચાલો, અધ્યાય 56માં હે સુરત મુનિ કહે છે, હે નૃપ એટલે હે રાજા, અનંત કૃષ્ણ થકી ઇતર પદાર્થમાં સર્વથા રુચિ રહિતા ભગવાનને તે સમયે ધર્મ જિજ્ઞાસાશીલ પુરુષમાં તો પરાપૃતિ વૃદ્ધિ પામતી ગઈ. બરાબર. શું કહ્યું? કૃષ્ણ થકી ઇતર પદાર્થમાં એટલે ભગવાન શ્રી કૃષ્ણ થકી બીજા જે કોઈ પદાર્થો એમાં સર્વથા શું થયું? રુચિરહિત થઈ ગયા. એવા ભગવાનને તે સમયે ભગવાનને શું થયું? ધર્માદિ જિજ્ઞાસાશીલ પુરુષમાં, એટલે જેને ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય સહિત ભક્તિ કેવી રીતે કરવી એવા જે આચારવાળા પુરુષ હોય એમાં પરાપ્રીતિ વૃદ્ધિ પામતી ગઈ. તે શ્રી હરિની સેવામાં સદા તત્પર શતાનંદ મુનિ એક સમયે તેમના ચરણ ચાપતા થકા તેમની સમીપે રહ્યા હતા. શતાનંદ સ્વામી ગ્રંથ કરતા જે છે સત્સંગી જીવનના, તે ભગવાન પાસે સેવામાં રહેલા. ત્યારે પ્રસન્ન થયેલા ભગવાન પોતે જ મુનિ પ્રત્યે બોલ્યા, હે મુને, જો તમારે કંઈ પૂછવું હોય, કાંઈ જિજ્ઞાસા હોય તો હમણાં મને પૂછો. બરાબર. હવે ભગવાન સામેથી પૂછે છે, ભાઈ તમારે કંઈ પૂછવું હોય તો પૂછો. કોને? શતાનંદ સ્વામીને. તેનો ઉત્તર કહીશ. હે નરાધીપ, આ પ્રકારે ભગવાને કહેલા મહામતિમાન શતાનંદ મુનિ અત્યંત પ્રસન્ન થઈને 2 હાથ જોડીને નમસ્કાર કરીને એમ પૂછવા લાગ્યા. શતાનંદ સ્વામી પૂછે છે, એ સ્વામીને યમાદિ અંગે સહિત યોગને આપના થકી હું તત્વતઃ જાણવા ઈચ્છું છું. આવી ગયું? યમાદિ અંગે સહિત. બરાબર. મારે તમારા થકી શું જાણવો છે? યોગ જાણવો છે તત્વતઃ. બરાબર. તમે સર્વજ્ઞ અને યોગીઓ એ સેવનીય છો. ભગવાન સર્વજ્ઞ છે. બરાબર. અને યોગીઓ માટે સેવનીય ભગવાન પોતે જ છે. કારણ કે યોગીઓએ યોગ દ્વારા કંઈ પ્રાપ્ત કરવાનું છે તો શું પ્રાપ્ત કરવાનું છે? ભગવાનને જ પ્રાપ્ત કરવાના છે. ભગવાન તો સ્વતઃ સિદ્ધ સામે જ બેઠેલા હતા. ભગવાનને જ પ્રાપ્ત કરવાનો એ ભગવાન પોતે જ સામે બેઠેલા છે. તો એ ભગવાન સિવાય બીજો તો આનો સારો ઉત્તર કોણ આપે? બરાબર. ભગવાન સુધી, ભગવાન સિવાય બીજો કોણ તમને પહોંચાડી શકે? ભગવાન જ પહોંચાડે, કાં ભગવાનના સંત પહોંચાડે. પણ હવે ભગવાન પોતે જ હાજર છે તો ભગવાન જ રસ્તો બતાવશે ને. બરાબર. કંઈ નહીં. યદ્યપિ મને તો આપના પ્રસાદથી યોગ અભ્યાસ નિષ્ઠોને પણ દુર્લભ એવી સમાધિ સિદ્ધ સાધન સંપત્તિ વિના પણ પ્રાપ્ત થઈ છે. જો આવી ગયું ને, સાધન સંપત્તિ વગર એટલે યોગ વગર સતાનંદ સ્વામીને સમાધિ થતી હતી. એટલે એ સમય પર સંપ્રદાયમાં સમાધિ એ ભગવાને ઘણા બધાને કરાવેલી. બરાબર. યોગ વગર આ બધાને ચિત્તનો નિરોધ થઈને સમાધિ થતી હતી. ભગવાન વખતે જે સાધુઓ હતા કે જે હરિભક્તોને ભગવાન સમાધિ કરતા હતા ને, એ ચિત્તના નિરોધે કરીને પ્રાણનો નિરોધ થતો હતો. અને આ બીજા જે બીજી રીત છે તે યોગ દ્વારા પ્રાણના નિરોધે કરીને ચિત્તનો નિરોધ થાય અને ભગવાન પછી દેખાય. સમજો. બરાબર. એટલે આ ભગવાન શું ચિત્તનો નિરોધ કરાવી નાખતા હતા બધાનો. એટલે ભગવાન એટલા બધા સૌંદર્યાથી સારી મૂર્તિ ભગવાનની કે ભગવાનને જો એટલે ચિત્તનો આખા જગતમાંથી નિરોધ થઈ જાય ને ભગવાનને વિશે ચિત્ત સ્થાપિત થઈ જાય. એટલે સમાધિ થઈ જતી હતી. બરાબર. ચાલો. તથા અંગી યોગ જે સમાધિ અને તેના અંગભૂત યમાદિ, એટલે જે અંગી શું છે? એની સમાધિ અંગી છે. અને અંગ કોણ છે? આ યમ આદિ જે યમ નિયમ જે કયા તે સર્વે સાધનોના લક્ષણોને એટલે સ્વરૂપને યોગશાસ્ત્રમાં કહેલા લક્ષણોને અનુસારે વિવેચનથી જાણવા ઈચ્છું છું. કે ભાઈ મારે તમારી પાસે આ જાણવા છે બધા લક્ષણો યમ નિયમ આદિ સમાધિ સુધીના.
સુવ્રત ઋષિ કહે છે, એ રાજન, યોગમાં પ્રવર્તતા જનોનું હિત ઈચ્છતા તે સતાનંદ મુનિ આ પ્રકારે પૂછેલા તે ભગવાન પ્રસન્ન થઈને મુનિ પ્રત્યે બોલ્યા. ભગવાન સામેથી જવાબ આપશે. શ્રી નારાયણ મુનિ કહે છે, એ મુને, તમારી મતિ સમીચીન એટલે અતિ ઉત્તમ છે. સમીચીન એટલે અતિ ઉત્તમ છે. કેમ કે તમને યોગ સ્વરૂપની જિજ્ઞાસા સમુદ્ભવી. ભાઈ, તમને યોગને જાણવો છે, એ તમને જિજ્ઞાસા થઈ. યોગ સમાન કાંઈ પણ સાધન ઈપ્સિતને આપનારું લોકમાં નથી જ વર્તતું, કિંતુ યોગ જ એક નિશ્રેયસ માટે વર્તે છે. સમજો, યોગ જેવું બીજું કોઈ સાધન આ લોકમાં વર્તતું નથી. કેમ? યોગ જ એક નિશ્રેયસ માટે. એટલે યોગ કેવો છે? કલ્યાણ માટે છે. રામદેવ બાબા જે યોગ કરાવે છે તો ખાલી આ લોક માટે, શરીરના શુદ્ધિકરણ માટે છે. પણ એ શરીરથી ઉપર જે જવાય એને પાછા રામદેવ બાબાને પોતાને આવડે છે. શરીરથી ઉપર ઉઠીને ભગવાનનું ભજન કેવી રીતે થાય એ પણ એને ખબર છે. ભલે એની ઉપાસના જેની હશે એની, પણ એમને એ ખબર હશે. પણ એ આપણા માટે હાથે રહીને આ બધું શરીરવાળું શુદ્ધિકરણ ચલાવે છે. કારણ કે એ દ્વારા એનો ધંધો ચાલે ને, દવાઓ વેચાય એટલે. સમજો, એ ભાઈ બહુ હોશિયાર છે. લોકોને જે જોઈએ છે તે જે આપે છે, વેપાર કરે છે, એ બિઝનેસમેન છે. બરાબર? ચલો, એ તો હોય ને, એટલું તો કરે જ ને હવે. બરાબર? એટલે નિશ્રેયસ માટે છે. સાધુઓએ પણ દૂર નિગ્રહ એટલે શું છે? એવા મનનો નિગ્રહ યોગ વિના નથી જ કરી શકાતો. મનનો નિગ્રહ સાધુઓ માટે પણ દૂર નિગ્રહ કહી દીધો. ભાઈ, સાધુ બનેલા હોય તો બહારથી વસ્ત્ર તો ભાઈ કેસરી પહેરી દીધા, કસાયેલ વસ્ત્ર પહેરી દીધા. કાસાઈ વસ્ત્ર પહેરવાથી કંઈ સાધુ બની જવાતું નથી. એનાથી મનનો નિગ્રહ નહીં થતો. મન નથી જીતાતું. સમજો, કારણ કે મન જે છે એ તેમાં સંસાર વસેલો છે, અને સંસારના ઘાટે કરીને મન હંમેશા વસેલું રહી છે. બરાબર? એટલે મનોનિગ્રહ રહિત પુરુષને જ્ઞાન ભક્તિની સિદ્ધિ થતી જ નથી. યોગ સાધતા તો જ્ઞાન ભક્તિની સિદ્ધિ નિશ્ચય થાય છે. તો અવશ્ય યોગ સ્વરૂપ સમજવું. મનનો નિગ્રહ નહીં થાય તો જ્ઞાન ભક્તિ ઉદય નહીં થાય. એટલે શું કહ્યું કે જ્ઞાન ભક્તિની સિદ્ધિ થાય ત્યારે યોગ સમજવો જરૂરી છે. એટલે જ્ઞાન ભક્તિની સિદ્ધિ કરવા માટે યોગ સમજવો જરૂરી છે. પ્રથમ તો યોગશાસ્ત્ર હિરણ્યગર્ભ મુનિએ પ્રવર્તાવ્યું. બરાબર? હિરણ્યગર્ભ મુનિ હતા, તેમણે આ યોગશાસ્ત્ર પ્રવર્તાવેલું. સમજી ગયા? હિરણ્યગર્ભ એટલે કોણ ખબર તમને? હા, બ્રહ્માજી છે. ચાલો, બ્રહ્માજી આ યોગશાસ્ત્ર પહેલાં એ કરેલું. પછી તે શાસ્ત્ર ફણીન્દ્ર જે શેષ, તેમણે પતંજલિ રૂપે અવતરીને વિસ્તૃત કર્યું. બરાબર? એટલે શું કહ્યું? શેષજી એ પોતે પતંજલિના રૂપે આવેલા. એટલે પતંજલિનું યોગશાસ્ત્ર જે કહેવાય છે ને, તે શેષજી છે એનો અવતાર. શેષજીનો અવતાર એ પતંજલિ છે. એટલે શું કહ્યું? ફણીન્દ્ર એટલે ફેણવાળા જે હોય ને, ફણીન્દ્ર કહેવાય. જે શેષ, તેમણે પતંજલિ રૂપે અવતરીને વિસ્તૃત કર્યું. એટલે સૂત્ર રૂપે પ્રકાશ કર્યું. એટલે પછી એનું સૂત્ર રૂપે પ્રકાશ કર્યું. એટલે યોગશાસ્ત્ર જે છે તે થયું. પતંજલિનું યોગશાસ્ત્ર જે સૂત્ર રૂપે છે ને, બધા સૂત્રો લખેલા છે અંદર. સમજો, તો હવે એ જે સૂત્રો જે છે તે કોણે? પતંજલિએ બહાર પાડ્યા. પણ એ પહેલાં બ્રહ્માજીએ બહાર મૂકી દીધેલું એમ. પછી સમજો, તેનો જે સાર સ્વીકારીને સાંગ યોગને તમને હું કહું છું, તેમાં સમાધિ અંગી કહેવાય છે અને યમાદિ અંગો કહેવાય છે. યોગ દ્વારા શું થાય? તો યમ નિયમ જે છે તે બધા એના અંગો છે. અને છેલ્લે અંગી કોને કહેવાય? તો સમાધિને. એટલે સમાધિ અંગી જે છે એ કરવા માટે, કે સમાધિ થાય એના માટે યમ નિયમ જરૂરી છે. એટલે સમાધિ ન થાય તો આ બધું યમ નિયમ જે કરેલું છે તે એના જે લક્ષણ, મુખ્ય લક્ષણ, જે ભગવત પ્રાપ્તિ ત્યાં સુધી પહોંચે નહીં ત્યાં સુધી એ બધું અધૂરું છે, કે મહેનત છે. બરાબર? હા, મનનો કૃષ્ણમાં જે વિલય તે સમાધિ કહી છે. આ જ અંગીભૂત યોગનું લક્ષણ તમે જાણો. ભગવાનની અંદર જે મનનો વિલય થઈ જાય એટલે મનમાં પછી ભગવાન જ રહી, જગત નીકળી જાય અને મન ભગવાનમાં લાગી જાય. તે શું કહ્યું? સમાધિ કહી છે. અને આ જ અંગીભૂત યોગનું લક્ષણ તમે જાણો. બરાબર? એટલે સમાધિ થવી તે યોગનું લક્ષણ છે. બાકી યોગ દ્વારા તમે સવારે બધા યોગ કરતા હોય ને, એના દ્વારા ખાલી તમે શાંતિ તમને અનુભવો તો એટલા સમય દ્વારા પણ તમારું મન તો નિયંત્રણમાં આવે, પણ એ બહુ વિશેષ ફળ નહીં આપે. શરીર સારું રહે થોડુંક, પ્રાણાયામ બાણાયામ કરો તમે એટલે. બરાબર? સુવર્ણાદિ ધાતુઓમાં રહેલા સર્વ દોષોને જેમ પ્રદીપ્ત અગ્નિ નાશ કરે છે, તેમ મનમાં રહેલા સર્વ દોષોને સમાધિ યોગ નાશ કરે છે. સમજો, એટલે સુવર્ણાદિ જે ધાતુઓમાં રહેલા દોષોને પ્રદીપ્ત અગ્નિ, બરાબર, અગ્નિથી તપાવવામાં આવે ને સોનાને, એટલે એની અંદર બીજી જે કોઈ અશુદ્ધિ હોય તો બધી દૂર થઈ જાય અને પ્યોર જે સોનું છે તે રહી જાય. બરાબર? ઇમ્પ્યુરિટી દૂર કરવામાં આવે ને, કેમેસ્ટ્રીમાં આવે. બરાબર? ગોલ્ડ જે છે
તો એ ગોલ્ડ જે સોનું જે છે તેને કેવી રીતે શુદ્ધ કરે? તો આ સોની લોકો એને ગરમ કરે, આમ કરીને તપાવે. હવે એમાંથી જે કોઈ અશુદ્ધિ હોય બીજી તો બધી ગળી જાય, એટલે નીકળી જાય. અને સોનું જે આપણે કહીએ ઓરિજિનલ તે એવું ને એવું રહે. એટલે અશુદ્ધિ દૂર થાય. જેમ સોનામાંથી એને અગ્નિમાં તપાવે તેમ મનમાં રહેલા જે દોષ છે એ સમાધિ યોગ જ્યારે કરે ત્યારે નાશ પામી જાય. તો મનના સમગ્ર વાસના નામના દોષની નિવૃત્તિ માટે શ્રી કૃષ્ણના ભક્તજને સમાધિ યોગનો અભ્યાસ ઉત્સાહથી સત્વર કરવો. એટલે મનના બધા દોષ જે છે એનો નાશ કરવો હોય તો ભગવાનના જે ભક્ત છે એને સમાધિ યોગ ઉત્સાહથી કરવો. સાંગ સમાધિ યોગને સંસાધવા ઈચ્છતા પુરુષે તો પ્રથમ સર્વ યોગ કળાનિધિ ગુરુનો આશ્રય નિષ્કપટ ભાવથી અવશ્ય કરવો. યોગ સિદ્ધ કરવા માટે પહેલાં ગુરુ જોઈએ, તો જ યોગ સિદ્ધ થાય. ગુરુ વગર યોગ સિદ્ધ ન થાય. કેશુ સ્વામીને પૂછી લેજો. ચોપડીમાંથી જાતે જાતે કરવા જાય તો ઊંધું ચત્તું થઈ જાય, બધું બધી હવા નીકળી જાય આગળ પાછળથી. બરાબર? એટલે ચોપડીમાંથી જાતે ના કરવાનું. એ પહેલાં એક ગુરુ જોઈએ કે જે ગુરુનો અનુભવ હોય, એમની પાસે બેસીને ગુરુની આજ્ઞામાં ગુરુ જે પ્રમાણે કહે તે પ્રમાણે કરો તો પછી તમને સિદ્ધિ પમાય. હે શું થયું? ચાલો. ગુરુ પ્રસાદ વિના યોગ તો સ્વયં પુસ્તકાવલંકનથી કે પાંડિત્યથી સિદ્ધ થતો નથી. આવી ગયું ને? જો પુસ્તક અવલોકનથી નહીં થતું. બરાબર? મેં તો મારી બુદ્ધિથી કહ્યું કે રીતે ચોપડીમાંથી જોઈને ન થાય, આમાં લખેલું જ છે. અને બીજું શું કહ્યું? પાંડિત્યથી પણ સિદ્ધ નહીં થાય. આપણે એમ કે બહુ મોટો હું પંડિત થઈ ગયો, મને બધું જ આવડે છે. બરાબર? એમ કરીને અંદર એને જોઈને પુસ્તકમાં જોઈને કે જાતે પંડિત થઈ ગયો એમ કરીને કરવા જાય તો ન થાય. સમજો? બરાબર? એટલે હું વારંવાર કહું છું આ સભામાં અને હજુ પણ કહીશ વારંવાર, પુસ્તકની રીતે બરાબર છે, પણ પુસ્તકને સમજવું પડે. પુસ્તકમાં જે કોઈ રૂલ્સ રેગ્યુલેશન કયા છે એને પ્રેક્ટિકલી જે વ્યક્તિએ પોતાના જીવનમાં ઉતારી હોય એવા વ્યક્તિ પાસે એ શીખવું પડે, એને મળવું પડે. બાકી તમે પુસ્તકમાંથી જાતે જ બધું શીખવા બેસી જાઓ તો જાતે ના શીખાય. બરાબર? પુસ્તકનો અભ્યાસ જરૂરી છે એક લેવલ માટે, પણ પછી તમારે એ પુસ્તકમાંથી કઈ વસ્તુ ક્યારે કેવી રીતે એપ્લિકેબલ થાય છે એના માટે તમારે ગુરુ કરવા પડે. સમજી ગયા? બાકી પુસ્તકમાં જોઈને યોગ કરવા માંડો તો થાય નહીં, લોચો પડી જાય. બરાબર? તમે રસોઈ રસોઈની પેલી એ આવે ચોપડી આવે રસોઈની, રસોઈની ચોપડીમાંથી તમે જોવો ને એટલે પછી લોચા પડી જાય અમુક વખતે. બરાબર? સફેદને બદલે બ્રાઉન હલવો બની જાય. સમજી ગયા? હા. એટલે પાનું પલટી જાય તો પછી બીજું કંઈ થઈ જાય. સમજી ગયા? પછી પેલો કે એ પ્રમાણે કે અભી આપ अपने दोनों पैर ऊपर कीजिए, એટલે પેલો રસોઈ બનાવતો હોય ને પછી બે પગ ઊંચા કરીને ઊભો રહી જાય રસોડામાં જ. बराबर? अभी मैं आपको कहता हूँ यहाँ से एक आपका जो किचन में बराबर शुगर का डिब्बा है, उस डिब्बे का ढक्कन है, उसको खोलने की कोशिश करो. એટલે પેલો ત્યાંથી ઊંટો ઊંધો હોય ને તો લાટ લઈને પછી સુગરનો ડબ્બો હોય તો આમ કરીને લાઠથી ઉચકવા જાય. बराबर? પછી પાછું પાનું પલટે એટલે પછી પેલો પાછો બોલે રેડિયા પર, अभी आपको हमने जो पहले बोला था इस तरह हलवा जो बनाया है आपने उसको बराबर जोर से हला है. પેલો કે હલાવું કેવી રીતે? એ તો નીચે ઉઈ ગયેલો. સમજી ગયા? હા. એટલે પછી એવા લોચા પડી જાય, પેલું સ્ટેશન હરી જાય ને રેડિયા પર, એવી રીતે થઈ જાય ગરબડ. બરાબર? એટલે પુસ્તકમાંથી બધું સિદ્ધ નહીં થતું, ગુરુ કરવા પડે. કેશુ સ્વામી બોલેલા આ વાત. કેશુ સ્વામી જાતે પણ કદાચ એવું કરવા ગયેલા એક વખત, પણ એ પણ નહીં ફાવેલા. એ કહે કે પછી ગુરુ જોઈએ, આપણી પાસે કોઈ ગુરુ નથી ને યોગી એટલે. સમજી ગયા? એટલે એ પણ પતંજલિ યોગશાસ્ત્ર લઈ આવેલા હતા, એમની પાસે આટલું જાડું પુસ્તક હતું અને એમાંથી જોઈને અમુક વસ્તુ એ કરવા જતા હતા. બરાબર? પણ એ કહે કે એ જોવું એના કરતાં કોઈની પાસે શીખેલા હોય એ બરાબર છે. બરાબર? ચાલો. યોગ સંસિદ્ધિને ઈચ્છતો પુરુષ ગુરુને પામીને તેમના મનને અનુકૂળ શુશ્રુષા એટલે એની સેવા કરે. બરાબર? એટલે શુશ્રુષાથી એમને પ્રસન્ન કરે. શુશ્રુષા જ ગુરુની પ્રસન્નતામાં મુખ્ય ઉપાય છે. અવસર મળતા ગુરુએ ઉપદેશેલા માર્ગને અનુસરીને યોગનો અભ્યાસ પ્રતિદિન કરવો. પહેલાં ગુરુને રાજી કરવા પડે એટલે ગુરુની સેવા કરવી પડે. ગુરુની સેવા કરો, ગુરુ રાજી થાય એટલે એની શુશ્રુષા તમે જે કરી હોય, સેવા જે કરી હોય એટલે ગુરુ પ્રસન્ન થાય એટલે પછી એ તમને યોગ શીખવાડે એટલે તમે શીખો. એક વાત તમને કહું બધાને, ચાલો નહીં કહેવી ભાઈ, તમે અવળી રીતે લેશો. હે નહીં કહેવી રવા દો નહીં, પાછા તમને નહીં ફાવશે. નહીં ફાવશે કારણ કે હજુ એ સ્તર નથી પહોંચ્યું. પછી તમે હા એટલે જવાબ નથી, સવાલ છે. સમજો? પુસ્તકમાંથી
બાહ્ય જીવનમાં કેવી રીતે એને ઉપયોગમાં લેવી, વિનિયોગ કરવો, બરાબર, એ આપણા મંડળમાં મોટા ભાગના ઘણા બધા લોકોને એનો અનુભવ નથી ને. એટલે જેટલો સ્પીડમાં વિકાસ આટલું બધું જાણ્યા પછી મંડળનો થવો જોઈએ એવો મારી દ્રષ્ટિએ નથી થયો. પછી તમે ભલે પોતપોતાની દ્રષ્ટિએ કે લોકો ભલે જે માનતા હોય તે. આઈડિયા આવ્યો તમને? પુસ્તકનું જાણનારા અહીંયા ઘણા બધા છે આપણા સંપ્રદાયમાં, કે પુસ્તકમાં આમ લખેલું જ, પેલામાં આમ લખેલું જ, આમાં આમ લખેલું જ. બરાબર છે, બધી વાત સાચી છે, આપણે માનીએ છીએ. પણ એને વ્યવહારિક જીવનમાં, આપણા રોજબરોજના જીવનમાં કેવી રીતે ઉતારવું અને આધ્યાત્મિક ઉન્નતિ કેવી રીતે કરવી એ હજુ આપણે બરાબર નથી ફાવ્યા એમાં. એટલે જેટલી સફળતા આમાં મળવી જોઈએ એટલી મળી નથી. આ મને લાગે છે, અમારો અંગત અભિપ્રાય છે. કોઈ બીજા ગમે તે માનતા હોય, સમજો. કારણ કે વસ્તુ શું છે, સંતોષ એક એવી અનુભૂતિ છે ને કે એ દરેક લેવલના વ્યક્તિનો અલગ અલગ સંતોષ હોય. જેને ખાવાનું નહીં મળતું હોય ને એને 2 ટાઈમની રોટલી બરાબર છે. સમજા મારી વાત? અને જે આકાશમાં ઉડવાની વાત કરતો હોય ને એના માટે 2 ટાઈમની રોટલીની કોઈ વેલ્યુ નથી. હવે તમે સમજો હું જે કહેવા માગું છું તે બહુ ઊંચી વાત છે. તરતની સમજ પડશે. જેને આકાશમાં ઉડવું જ ને એને કદાચ 1 ટાઈમ જમવાનું પણ નહીં મળશે ને તો એને એ ભૂલી જશે, એની એને ચિંતા જ નથી, કારણ કે એને આકાશમાં ઉડવું છે. આઈડિયા આવી ગયો તમને? એટલે એ કદાચ એકવાર જમવાનું ભૂલી જશે, એને પડેલું રહેશે, પછી ભૂલી જશે, પછી એને એનો કોઈ વિષાદ નથી. બરાબર? પણ જેને 2 ટાઈમનું જમવાનું જોઈએ છે તો એને એ 2 ટાઈમના જમવામાં જ સંતોષ છે કે મને મારા 2 ટાઈમનું જમવાનું મળી ગયું ને તો મારા માટે આ બરાબર છે. એટલે સંતોષની અનુભૂતિ જે છે તે જે વ્યક્તિઓના જે ગોલ હોય, એટલે એના જે હેતુ છે એ હેતુ પ્રમાણે અલગ અલગ છે. સમજો? દાખલા તરીકે બહુ મોટા માણસ હોય તેને ખાવું પીવું ઊંઘવું એમાં નથી મેઇન વસ્તુ. એને એની પ્રતિષ્ઠા, એનું નામ, એ એના માટે જીવે છે. બરાબર? એમ આમાં પણ આવું છે કે મંદિર આવનારા ઘણા બધા લોકો છે. ઘણા બધા લોકો એવું કહેતા હશે કે ભાઈ ભગવાન મળ્યા એટલે ભાગ્યનો પાન નહીં, આમ નહીં, તેમ નહીં, ફલાણું નહીં, ધીમકું નહીં, કામ થઈ ગયું, આવ્યા નહીં ને આવશે નહીં ને ફલાણું ને ધીમકું ને બહુ મોટી વાત કરશે. અને તમને એવું બતાવવાનો પ્રયત્ન પણ કરશે કે ભાઈ ભજન કરીને લોકો બહુ સુખી છે ને બહુ સંતોષની બહુ મોટી અનુભૂતિ એમને થઈ છે. બરાબર છે? તો મારી દ્રષ્ટિએ એ લોકો પેલા 2 ટાઈમ જમવાવાળા માણસો જે છે ને એના જેવા છે કે ભાઈ એને 2 ટાઈમની રોટલી મળી ગઈ એટલે એને સંતોષ થઈ ગયો, કે મંદિરે આવે છે, દર્શન કરે છે, પૂજાપાઠ કરે છે, કે માળા ફેરવે છે, એટલે પતી ગઈ વાત, ચાલો. પણ પછી જેને હવામાં ઓળવું છે તે કેવો છે ખબર હોય? જેને ભગવત સાક્ષાત્કાર કરવો છે કે ભાઈ મૂર્તિના દર્શન તો થાય છે પણ જ્યાં સુધી જીવાત્માને વિશે પરમાત્માના દર્શન નહીં થયા ત્યાં સુધી આ બધું જે કંઈ છે તે અધૂરું છે. એટલે એ હવામાં ઉડવાવાળો માણસ છે. એટલે એને એમાં આટલું કરે છે એમાં સંતોષ નહીં થતો. અમે એ વાત સમજ્યા? હું જે કહેવા માગું જ તે બસ આ વાત છે. ભાઈ અહીંયા પૂર્ણકામપણું માનવાનું છે કે આ ભગવાન મળ્યા, બધી વાત સાચી છે, પણ આ ભગવાન મળ્યા ત્યાં અટકી નહીં જવાનું. સમજો? પૂર્ણકામપણું છે આ મૂર્તિ માનીને કે ભાઈ આ મૂર્તિ મળી ગઈ, એના દર્શન કરવાના, અને એ પૂરેપૂરું અક્ષરધામનું રૂપ છે, પર વિભવ અર્ચા અને અંતર્યામી, એ પૂર્ણકામપણું છે, બધી વાત સાચી. પણ હવે તમે એમાં જ જો પૂર્ણકામપણું કરવાનું હોય તો પછી આ યોગ કરવાનો ને આ બધું જે શીખવાડે, આ બધું શાસ્ત્રમાં તો કેમ શીખવાડે? એ દર્શન તો તમને રોજ થાય જ છે, તો વાત પૂરી થઈ ગઈ ત્યાં જ. તો પછી આ બધું કરવાની જરૂર જ કાં છે? ચાલો આનાથી વધારે ગોલી માર દે ભેજે, મેં આનાથી વધારે વાત કરું. સ્વામિનારાયણ ભગવાન તો સામે સાક્ષાત પુરુષોત્તમ નારાયણ તો સતાનંદ સ્વામીની સામે ઊભા રહેલા, તો પછી આ યોગવાળું પ્રકરણ લેવાની જ કાં જરૂર છે? એટલે તું મારી સામે તો મને જોઈ રહેલો તો પછી કાં જરૂર છે? તો પણ ભગવાને જાતે કરીને આ ટૉપિક છેડ્યો ને. સમજો? હું આ વાત તમને કહું છું. એટલે કદાચ કોઈ એવું કહે કે ભાઈ પ્રથમના વચનામૃતમાં કહ્યું છે પુણ્યકામપણું માનવું, પુણ્યકામપણું માનવું, તો પુણ્યકામપણું સતાનંદ સ્વામીને ન હતું, એની સામે તો ભગવાન બેઠેલા હતા, તો એમને પુણ્યકામપણું ન હતું. એટલે પુણ્યકામપણું પુણ્યકામપણાની રીતે બરાબર છે, પણ આ પણ એની રીતે બરાબર છે, આ પણ કરવું જરૂરી છે. આપણે ભગવાન સુધી પહોંચવા માટે આ માર્ગ આવશ્યક છે એમ ભગવાને બતાવ્યું. એવું નહીં કહેતો હું તમને, સમજો? બંને માર્ગ આવશ્યક છે, બંને વસ્તુ બરાબર છે, ધોરણમાં ફેર છે. ધોરણ સમજો, કયા ધોરણનો વિદ્યાર્થી છે એના ઉપર આધાર છે, સ્ટાન્ડર્ડમાં ફરક છે. મંદિરમાં આવનારા ઘણા બધા પ્રકારના લોકો છે. બહારનું ખાતા પીતા છે ને મંદિરે આવે છે. 11 નહીં કરનારા પણ મંદિરે આવે છે, 11 કરનારા પણ મંદિરે આવે છે. હવે એની ઉપર કોઈની ઉપર કંઈ લખેલું તો છે જ નહીં. કાંદો લસણ ખાનારા પણ મંદિરે આવે છે, એ પણ તમે જાણો છો. નહીં ખાનારા પણ મંદિરે આવશે.
તો તમને શું લાગે છે આ બધાનું એક સરખું લેવલ છે? હું તમને જે કહેવા માંગુ છું તે સમજો. ટાઈમસર આવનારા તો ઘણા બધા લોકો છે કે ભાઈ 10 વાગે એટલે આ માથું દેખાઈ જ જાય, સાંજની આરતી એટલે આટલા લોકો દેખાય, સવાર એટલા મંગળામાં આટલા લોકો દેખાય છે, બધા સમયસર આવે છે, પણ બધા એક સરખા થોડા હોય છે. સમજ પડી કે ન પડી? બધાના લેવલ, બધાના ધોરણ અલગ અલગ છે ને, સમજો. એ વાત છે અહીંયા, બરાબર. એટલે એમ કોઈ કહે કે ભાઈ એ યોગ કરવાની કે એ બધી કંઈ જરૂર જ નથી હમણાં, કે કળિયુગમાં તો આમ છે ને દુસાધ્ય છે ને. ભાઈ બધી વાત તારી સાચી, દુસાધ્ય છે આમ તેમ, પણ 0.001% બી એ કરવા માંગતા હોય તો જ ભગવાન અહીંયા લખેલું હોય ને. 9 લાખ જેવી હતા જ 200 વર્ષ પહેલાં. 200 વર્ષ પહેલાંની વાત છે ને. પણ હવે સત્સંગી જીવન ગ્રંથ તો આપણે અત્યારે વાંચીએ છીએ ને, તો ભગવાનને તો ખબર જ હોય ને કે ભવિષ્યમાં પણ આને કોઈ વાંચશે, શિક્ષાપત્રીની જેમ. તો ભગવાને ત્યારે જે કહ્યું હોય તો અત્યારે આપણે વાંચીએ, ખબર હોય તો જ લખેલું હોય ને. તો અત્યારના લોકો માટે કામનું હોય તો જ લખેલું હોય ને, એમને એમ નહીં લખેલું હોય. પણ અત્યારે એવો એક પણ માણસ નથી કે જે આવી વાત પણ કરે. વર્તવાની તો બહુ દૂર વાત છે, આવી રીતે વર્તવાનું છે એમ પણ કોઈ વાત નહીં કરતું. તમે સમજો. હજુ હું તમને એટલે કહેતો હતો કે આ મારે બહુ ઉતરવું નથી આ ડિસ્કશનમાં, બરાબર. કારણ કે ઘણી બધી વાતો એવી હોય છે, મેં જોયું કે હું વધારે પડતો ફાસ્ટ જાઉં છું અને પછી લોકોને પ્રોબ્લેમ થઈ જાય છે ને સમજવામાં, બરાબર. હું કહેવા માગું જ તે સમજો કે ભાઈ એની જરૂર હોય તો જ ભગવાને વારે વારે કહ્યું હોય ને. પછી કોઈ કહે કે એ તો સાધ્ય નથી, કે આમ નથી, કે આમ કળિયુગમાં ફલાણું છે. ભાઈ હશે, કળિયુગમાં હશે, બધી વાત સાચી. તો કળિયુગમાં જે 9 લાખ યોગીઓ તમે કયા એ પ્રમાણે હતા ને ભગવાન એને જ મળવા કેમ ગયા? એ 9 લાખ યોગીઓને તે લોકો કંઈ ત્યાં કંઈ બીજું તો નહીં કરતા હતા ને, યોગ કરીને ભગવાનનું ભજન જ કરતા હતા ને, તો ભગવાન એને મળવા ગયા. ને સતાનંદ સ્વામીને તો આ ડાયરેક્ટ મળેલા જ હતા, તો પણ સતાનંદ સ્વામીને એમણે યોગવાળું કરાવ્યું ને શીખવાડ્યું. અને એમાં સતાનંદ સ્વામીએ લખ્યું, તો એ કોના માટે લખ્યું? આપણા માટે. તો આપણામાં અત્યારે કેટલા ટકા લોકો છે કે યોગ શીખવા માંગે છે? શીખી ગયેલા હોય એની વાત નહીં કરતો. કેટલા લોકો ગંભીરતાથી એને શીખવા માંગે છે, એવી કોઈને જિંજીવિષા કે જિજ્ઞાસા પણ હોય? કેટલા ટકા લોકો આખા સંપ્રદાયમાં? હવે મારો પ્રશ્ન સમજ પડી તમને? નથી એ તો હું પ્રોબ્લેમ કહેતો જ નથી, સમજો. ચાલ ભાઈ નથી, કોઈ સિદ્ધ નથી થયો, હવે કોઈને સમાધિ નથી થતી, એમાં તો આપણે એગ્રી જ છે, કોઈ પ્રોબ્લેમ નથી. પણ હું એમ કહું કે યોગ સિદ્ધ કરવા માંગતા હોય કાચી દશામાં, કે એને ખાલી એક ટોપિક તરીકે પણ ડિસ્કશન કરવા માંગતા હોય કે ના ભાઈ આપણે યોગ સિદ્ધ કરવો જોઈએ, એવું કોઈ વાત કરનારો બી તમને મળે જ અત્યારે આખા સંપ્રદાયમાં? કોશિશની વાત કરનારો બી કોશિશ તો પછી કરે ને. સત્સંગી જીવનમાં જ લખેલું છે ને, અને ગ્રંથ કરતા એ પોતે લખેલું છે ને, એનો ને ભગવાનનો પોતાનો સંવાદ છે ને, એણે જ આ લખેલું છે ને, સમજો. અને જવાબ આપનાર ભગવાન પોતે છે. તો 1% નહીં, 0.00001% માણસ પણ કથામાં એની વાત કરતા નહીં જોયા તમે. તમે તમારી 80 વર્ષની સત્સંગી જીવનની કથા આટલી બધી સાંભળી, કોઈ વક્તાને યોગ વિશે કંઈ કહેતા સાંભળ્યું તમે આપણા સંપ્રદાયમાં? નહીં સાંભળ્યું હોય તમે, મેં પણ નહીં સાંભળ્યું. એટલે મેં એમને એટલે પૂછ્યું કે અનુભવી છે ને મારાથી વધારે સંપ્રદાયની કથા વાર્તા સાંભળે છે. એટલે હવે તમે સમજ્યા હું જે કહેવા માગું તે? આ પ્રોબ્લેમ છે. એટલે મેં પહેલાં તમને કહ્યું કે કોઈ રોટલી 2 ટાઈમ મળે એમાં સુખી છે, સમજો. અને કોઈ આકાશમાં ઉડવા માટે અસંતુષ્ટ છે. બંનેના ગોલ અલગ અલગ છે. પેલો ખાવાનું ભૂલી જાય છે. અમારા જ એક બાયોલોજીના પ્રોફેસર હતા, તે 33 કે 35 વર્ષે જ મરી ગયેલા. એના એક પગમાં બૂટ પહેરેલો, એક પગમાં બૂટ નહીં હોય. બપોરનું એનું જમવાનું સાંજ સુધી પડી રહે. એ ભાઈ કંઈ રિસર્ચ કરતા હતા અને એમાં ને એમાં જ એક્સપાયર બી થઈ ગયા. બોલો, એ મરી ગયો ત્યાં સુધી એને ખબર જ નહીં કહું મરી જવાનો. એટલો બધો તલ્લીન અંદર, વિચાર કરો. પીએચડી કરતા હતા. આજ 1900 હું તમને વાત કરું 86-88ની વાત હશે આ. ત્યારે એટલા લોકો પીએચડી નહીં થતા હતા, બરાબર. લેબની અંદર જ એની આખી જિંદગી નીકળી ગઈ ને એમાં જ ચાલ્યા ગયા. હવે હું એને 2 ટાઈમનું જમવાનું નહીં મળતું હતું. અરે પેલો પ્યુન આવીને થાળી મૂકીને જાય, સાહેબ તમારી થાળી બપોરની, તો એ સાંજ સુધી પડેલી હોય એમને એમ જ, હા હું લઈ લેવા જાની, તો એમ કહે પેલાને. પછી પેલો બપોર પછી પાછો ચા આપવા આવે ત્યારે કહે સાહેબ તમે તો જમ્યા જ નહીં, ભૂલી ગયો એમ કે સોરી એમ કહે. ચાલ કંઈ નહીં, ચા આપી દે ગરમ, ચા પી લેવા. પછી ચા આપે તો ચા બી 2 સિપ મારી નહીં મારી ત્યાં જ પડી રહે એમને એમ જ, સમજો. પ્યુન કે આલા સાહેબને કંઈ પડી જ નથી ખાવા પીવાની. હવે તમે સમજ્યા? કારણ કે એ ભાઈ કંઈ શોધી રહેલા હતા, એટલે એના જીવનના હેતુ કંઈ અલગ હતા. એમ આપણા મંદિરમાં આવે છે
સવારે આવે છે, સાંજે આવે છે, રાત્રે આવે છે, લોકો ભગવાનના દર્શન કરે છે, બરાબર છે, માળા ફેરવે છે, સમજો, બધું કરે છે, આપણે ના નહીં પાડતા. પણ એનાથી બીજા જે કોઈ એક પરિપ્રેક્ષ એ છે કે જે આવી રીતે બાહ્ય જે કોઈ ઇન્દ્રિય અંતકરણે કરીને ભગવાનના દર્શનને એ કરે છે, પણ એક પરિપ્રેક્ષ એવો પણ હોવો જોઈએ ને, કોઈ 1% કે 0.1% લોકોનો, કે આ ઇન્દ્રિય અંતકરણથી ઉઠીને જીવાત્માની અંદર પરમાત્માના દર્શન કેવી રીતે થાય, એના માટે યોગ સિદ્ધ કરીને આપણે ભગવાનનો સાક્ષાત્કાર થાય એવું કંઈક કરીએ. એવો 1% લોકો તો હોવા જોઈએ ને, પણ એ નથી. હવે સમજ્યા મારી વાત તમે? ચાલો કંઈ નહીં, થોડું કઠણ છે પણ તમે સમજી ગયા હશો એવી હું આશા રાખું છું. આપણામાં ભૂખ નથી ભગવાન મેળવવાની માર્ગમાં. હા, ભૂખ નથી એટલે ભૂખ કાથી હોય તમને ખબર હોય તો ભૂખ હોય ને એ બાજુ. એ વાત જ ઉડી ગઈ આખી. આઈડિયા આવ્યો તમને? એ વાત જ આખી નીકળી ગઈ. સમજો, એક કેશુ સ્વામી હતા, એ જે આવો પ્રયત્ન કરતા હતા, પણ એમની જરા હેલ્થ જે છે ને એમણે દગો દઈ દીધો શરીર એમને. બાકી મોકલી આપેલો શીખવા માટે, એનીમાંથી શીખેલા પણ ખરા. પછી કેટલું શીખાય એ મને જાજી ખબર નથી. એ તો હવે 15 દિવસ ત્યાં રોકાયા, શીખ્યું એ બધો પ્રયાસ કર્યો હતો. ચાલો હવે આપણે આગળ જોઈએ. એટલે શું કહ્યું? ગુરુને પ્રસન્ન કરવાના છે, શુશ્રૂષાથી એટલે સેવા કરવાની છે. ગુરુ માર્ગ જે બતાવે એ પ્રમાણે અભ્યાસ પ્રતિદિન કરવો. યોગ માટે પ્રવર્તેલો પુરુષ પવિત્ર, એટલે સમ એટલે ઊંચો નીચો નહીં, વેળું કાંકરા વગેરે વિવર્જિત, મનને પણ અનુકૂળ અને ચોરાદી અનેકવિધ જનોના ઉપદ્રવે રહિત એવા દેશમાં નિવાસ કરે. જેને યોગ સિદ્ધ કરવો છે એણે પહેલાં એકાંતમાં જવું પડે. સમજો, એટલે કેવો દેશ, એટલે જગ્યા કેવી પકડવાની, અને કે બહુ નીચે કાંકડાની હોય કે એવું નહીં હોય, શાંતિથી બેસી શકે ને એવી જગ્યા જોઈએ. જે વ્યક્તિએ યોગ સિદ્ધ કરવો છે પહેલાં તો એ એકલો રહી શકવો જોઈએ. એકાંતમાં રહેવું દરેક માણસનું કામ નથી. એકલા રહેવું બહુ અઘરું કામ છે, કઠણ કામ છે, કપરું કામ છે. યાદ રાખજો, ઓનલી સ્ટ્રોંગ પર્સન કેન ડૂ ઇટ. જે સ્ટ્રોંગ મજબૂત માણસ છે તે એ કામ કરી શકે છે. નોટ ઇવન મોબાઈલ પણ ટચ નહીં કરવાનો, અને શાંતિથી એકલા રહીને ભગવાનનું ભજન પણ કરવું બહુ કઠણ કામ છે. યાદ રાખજો. જેણે યોગ સિદ્ધ કરવો છે પહેલાં એણે આ કામ કરવાનું છે. એવી જગ્યામાં નિવાસ કરવાનો છે કે જે જગ્યા કેવી હોય તો સાંભળો, વેળું કાંકરા વગેરેથી વિવર્જિત. વેળું એટલે તમે નાની નાની ઝીણી ઝીણી રેતી હોય તો પેલો બેઠેલો હોય તો અંદર ખૂંચે ને, કાંકરા તો વધારે ખૂંચે પાછા, બરાબર. બહુ હવાથી ઉડે, પણ એ રચકણ ને વેણું ને બધું ઉડતું હોય એટલે પેલો કહો સપાટ પ્રદેશ હોય તો તાર રેતી બેતી હોય તો કંઈ ઉડે નહીં. રેતી હોય જ નહીં એટલે ઉડે નહીં. સપાટ પ્રદેશ હોય ને એકદમ ફ્લેટ, એટલે લખેલું છે શું, બહુ ઊંચો નહીં ને બહુ નીચો નહીં. નીચો હોય તો પેલો ખાણામાં ચાલ્યો જાય, તો પાણી આવે કે માટી આવે કે એવું હોય તો બધું અંદર આવે. ઊંચો હોય તો પછી નીચેથી કોઈ પેલો કંઈ હલાવે, આ સંજયભાઈ જેવો કંઈ એનાથી ત્રીજા મકાનમાં કંઈ ગન બન મારે, બમ તો પેલો ઉપરથી નીચે આવી જાય. આઈડિયા આવી ગયો? એટલે ફ્લેટ જગ્યા, સમતલ જગ્યા પર બેસે, જ્યાં રેતી આદિક ના હોય, જ્યાં નાના નાના કે મોટા મોટા પથરાઓ ના હોય, મનને પણ અનુકૂળ હોય. કેવી જગ્યા હોય? ખુશનુમા જગ્યા હોય એમ. ઝાડ પાન આદિક હોય, બરાબર. આમ તમે આમ થોડુંક ગમે તમને એવી જગ્યા હોય. શ્વાસ બસ શાંતિથી લેવાતો હોય એવી જગ્યા હોય. ખુલ્લી જગ્યા બહુ સારી હોય એના માટે. તમે આમ ખુલ્લા આકાશમાં બેઠેલા હોય, જગ્યા હોય એવી વ્યવસ્થિત, જ્યાં કોઈ તમને હેરાન કરવા ના આવતો હોય એવી જગ્યા હોય. પ્રકૃતિની નજીક તમે બેઠા હોય ને એવી જગ્યા હોય. તો બગીચા હોય ને એમાં જો કોઈ ન આવતું હોય, કોઈ હેરાન કરવા, પેલા બધા ચોપાટી બોપાટીવાળા કે ભેલવાળા ને એ બધા, તો સમજો. ચાલો, ચોર આદિ અનેકવિધ જનોના ઉપદ્રવે રહિત. કંઈ ત્યાં ચોર લૂંટારા ધુતારા નહીં આવતો હોય તો ચોર બી એને હાચવ્યા કરવાના તમારે. આ કંઈ આવીને ચોરી કરશે, ભાગાભાગી થાય, મારામારી થાય તો મન કા શાંત રહી. એટલે ઉપદ્રવ નહીં હોય એમ, બરાબર. એટલે વરાછામાં તો એક પણ જગ્યા પર આ થાય જ નહીં, કારણ કે ત્યાં તો કંઈ ને કંઈ ઉપદ્રવ થયા જ કરે, તોફાન તો થયા જ કરતું હોય, બરાબર. કારણ કે કોઈ માણસ ત્યાં શાંત રહેવા જ નહીં માંગતો તો પછી શાંત કેવી રીતે રહી શકવાનો? ત્યાં શાંત માણસને લોકો ગાંડા સમજે છે, તો ભાઈ કોઈ શાંતિથી બેઠેલો જ તે કે ગાંડાની એમ બેસી રહેલો જ, કંઈ કરતો જ નથી. અરે પણ એ કરીને બધું આવેલો જ દુનિયામાં, પણ હવે એને કરવાથી શાંતિ નહીં થાય એટલે શાંતિ ગોતી રહેલો છે, એટલે એ બેઠેલો છે. સમજો, બધું કરવામાં જ શાંતિ હતી તો એ બિચારો ત્યાં જપે કરીને એને જપીને બેહવા તો દેવો. એ જપીને બેસવા માટે જ દુનિયામાં દોડીને આવેલો છે, પણ એ કોઈ સમજવા જ નહીં તૈયાર હતા. 24માંથી 48 કલાક દોડવું ને ભાગવું જ છે બધાને. સમજો, સાચી વાત ને? એટલે ત્યાં તો આ શક્ય નથી. એટલે કોઈ શાંતિવાળી જગ્યા હોય જ્યાં લોકો સ્થિરતા ઈચ્છતા હોય, સ્ટેબિલિટી, એવું ચાહતા હોય કે ભાઈ અહીંયા અમારે શાંતિથી જીવવું છે. જો જીવવું અને ભાગવું એમાં બહુ મોટું અંતર છે, યાદ રાખજો. ભાગનારો માણસ હોય એનું ચિત્ત કોઈ દિવસ શાંત નહીં રહી શકે, અને જીવનારો માણસ છે એ જીવવા માટે જેટલી જરૂરિયાત છે એટલું જ ભાગશે, એનાથી વધારે કંઈ નહીં કરશે. એક પાણીના ગ્લાસની જરૂર છે તો એક જ પાણીનો ગ્લાસ,
પછી બીજો સાચવવાનો ને એ બધું ટેન્શનમાં એ પડશે જ નહીં, કારણ કે એને જીવવું છે, એ જીવવા માટે કામ કરે છે, બરાબર. એટલે વર્કોહોલિક પણ એક પ્રકારની બીમારી છે. બચ્ચન સાહેબને છે તે પ્રમાણે એને કામ નહીં મળે તો બચ્ચન સાહેબનો ફોટો લાગી જાય, કારણ કે એ વર્કોહોલિક છે. જેમ આલ્કોહોલિક આવે ને, આલ્કોહોલિક એટલે એને દારૂ પીધા વગર ન ચાલે, એમ ઘણા લોકો વર્કોહોલિક હોય. વર્કોહોલિક એટલે એને કામ વગર નહીં ચાલે. રાતે 11 વાગે, રાતે 12 વાગ્યા સુધી એને કામ જોઈએ કંઈ ને કંઈ. એટલે મારા બાપા કહીને કે એવા માણસને કંઈ ને કંઈ કામ આપવાનું, નહીં તો એ ભૂત જેવો હોય, તમને જ ઓળખવા આવે, સમજો. કારણ કે એને કંઈ કામ ન હોય તો પછી શું કરે? નવરો બેઠો નખોડ વારે, એટલે બીજાને હેરાન કરે, બરાબર. એટલે એ વર્કોહોલિક હોય, એ પણ એક જાતની બીમારી છે. શાંતિથી બેસવું બહુ કપરું કામ છે, બહુ અઘરું કામ છે. તમને લાગે એવું કે કંઈ નહીં કરતો કંઈ, પણ કંઈ ન કરવું એ બહુ કપરું કામ છે હકીકતમાં. અને ભજન કરવું એ એનાથી વધારે કપરું કામ છે, બહુ અઘરું કામ છે. કોઈ બોલે બેઠો બેઠો માળા ફેરવ્યા કરે છે, તું ફેરતો કરો માળા બેઠો બેઠો, જરીક જપાય નહીં, સમજો. મન આમ તેમ ભાગતું હોય, બરાબર. જો આ લોકોને બિચારા આને શું વાત હોય? હવે આને જો આ બંને કેવી વાતચીત, આ લોકોની અંદર એ લોકોની વાત એવી ચાલે છે કે હવે સીરિયામાં કોણ બેસશે, તું બેસશે કે હું બેસીશ? પેલા લોકોએ વિદ્રોહીએ ત્યાં આક્રમણ કરી નાખ્યું, પેલાનું પૂતળું તોડી નાખેલું છે અસદનું. હવે આ બંને એ વિચારમાં છે કે આપણા એમાંથી કોણ બેસશે. આ લોકો પાસે બી બહુ વાત હોય. અમારી સોસાયટીમાં પણ છોકરાઓ જે વાત કરે તો હું ગોપાલ જઈને સાંભળીએ 2 મિનિટ, લોકો વિચાર કરે કે અમારી વાતમાં આને કેવો આટલો રસ છે, આમ કરીને ઊભા રહી જવાનું. એ લોકો એ વિચાર પછી બોલતા બંધ થઈ જાય. એ લોકો મેં કહું ના કરો વાત કરો. હવે એ લોકો પાસે બી વાત પૂરી નહીં થતી, સમજો, બરાબર. તો પછી આપણી તો કાં વાત કરવાની? સમજી ગયા તમે હું જે કહેવા માગું છું તે? આવી પરિસ્થિતિ છે આપણી, બરાબર. એ લોકોને પણ એવું જ છે કે એ લોકો જે વાત કરે તો બહુ મહત્ત્વની છે. જોજો, એ લોકોની મમ્મી કે પપ્પા કોઈ બોલો ને, ઉભાડો નહીં હવે એમ કંઈ, તમને ખબર નથી મારા મિત્ર જોડે વાત કરું છું, લે. હવે એની પાસે બી બહુ કોઈ મહત્ત્વની વાત છે એવી કે તમને ના પાડી દઈ છે, બોલો. એટલે એને એવું છે કે એ બહુ મહત્ત્વની વાત કરે છે, સમજો. હવે તમે હું જે કહેવા માગું છું તમે સમજ્યા? એટલે એને પણ એવું છે કે કોઈ મહત્ત્વનું કામ કરે છે, બરાબર. પણ આપણે ખબર છે કે એ કેટલું મહત્ત્વનું કામ કરે છે. આપણી દ્રષ્ટિએ તમને હસવું જ આવે છે નહીં વાત ઉપર કે હવે આને શું મહત્ત્વનું કામ હોય. તેમ આપણે પણ કોઈ જગ્યા પર નહીં, પણ 100માંથી ઘણી વખત જે આ બધી વાતોને આ બધું કરતા હોઈએ ને, તે મોટા પુરુષ આપણે જોઈને પણ એ નાના છોકરાઓને જોઈને આપણે જેમ હસીએ ને તેમ એ લોકો આપણી વાત પર બી હસતા હોય. હવે તમને સમજ પડી હું જે કહેવા માગું છું તે? કે આ કેટલા બેવકૂફ છે, સમય બગાડી રહેલા છે ને આ બધી ફાલતુ વાત કરી રહેલા છે, સમજો. આમાં સમય બગાડી રહેલા છે. જેમ એ લોકોની વાત પર આપણે હસવું આવે છે, એમ આપણી વાત પર એ મોટા પુરુષોને હસવું આવતું હોય. આપણે એ લોજિક નહીં સમજતા. આપણે બધાને એવું લાગતું હોય નાના હોઈએ ને ત્યારે કે હવે હું મોટો થઈ ગયો. આપણી બા આપણે કંઈ બોલો ને, મમ્મી હવે નહીં બોલની બધાની સામે, હું મોટો થઈ ગયો છું. પણ જે એમ બોલે ને કે બધાની સામે મને ન કે હું મોટો થઈ ગયો, એ જ એની ઇમેચ્યોરિટી છે. કારણ કે એ મોટો થઈ ગયો તો એવું બોલે જ નહીં કે હું મોટો થઈ ગયો. એ તો એની વાતમાંથી ને એના આચરણ પરથી દેખાય જ કે એ મોટો થઈ ગયો, સમજો, બરાબર. અહીંયા બેઠેલા 50 વર્ષના માણસો બી અમુક મોટા નહીં થયા, અને અમે લોકો 12 ને 14 વર્ષે નહીં મોટા થવાની ઉંમરમાં મોટા થઈ ગયેલા. અમારે ન થવું હતું, બરાબર બોલ્યો. અમે એવું વિચારતા હતા કે અમે બાળક રહીએ, થોડાક સમય તો બાળક રહીએ, કે અમને પણ કોઈ પૂછે કે પાલન પોષણ કરે. અમારું ઉલટું હતું, અમને જબરજસ્તી મોટા કરી નાખેલા, સમજો, બરાબર. હવે ત્યારે અમને એવું લાગતું હતું કે આપણે ઉંમર કરતાં વધારે જલ્દી મોટા થઈ ગયા. હવે અત્યારે એવું લાગે છે કે ના બરાબર છે, કારણ કે એવા અત્યારે એવા જોઈએ છે કે જે ઉંમર કરતાં બહુ મોટા થઈ ગયા તો પણ મોટા નહીં થયા. સમજ પડી તમને? એટલે એ સમય પર ભગવાને જે કર્યું તે બરાબર કર્યું આપણી જોડે, બરાબર. આ બધું યોગ દ્વારા તમને સમજ પડે કે આપણે એકચ્યુઅલ પિક્ચર શું છે તે યોગ દ્વારા સમજ પડે. કારણ કે યોગ શું છે, તમને સ્થિર કરી દે. હવે સ્થિર કરો ને પછી જે તમારું મન જે છે તે ચકડોળે ચડ્યા વગર એક ધ્યાન કેન્દ્રિત કરે ત્યારે તમને વાસ્તવિકતાનો ખ્યાલ આવે. આ બધું જરૂરી છે, સમજો. આપણે કેટલા બેફામ, કેટલા બધા લવારા કરતા હોઈશું આખા દિવસમાં નકામા, તે આપણે ખબર પડે. આ પ્રમાણે ખબર પડે. તમે જ્યારે શાંતિથી બેસો ને ત્યારે તમને ખબર પડે કે જીવનમાં તમે કેટલી બધી મૂર્ખાઈ અને બેવકૂફી કરી છે. અને તમને જો કોઈ હોશિયાર માણસ હોય ને તો બેઠો બેઠો અમુક કરી હસતો હોય, અમુક વખતે જાતે જ હસતો હોય. તમને થાય કે એકલો કેમ હસે છે, પણ એ એની પોતાની મૂર્ખાઈ પર અને બેવકૂફી પર એ પોતે હસતો હોય કે મેં આવું કરેલું, હું આવું કરું છું હજુ પણ, એમ કરીને એ હસે. પણ ઓનલી આમ આ કામ આ કોણ કરી શકે? જે નિખાલસ છે ને એ જે કામ કરી શકે. જે કપટી છે એને એવો સમય નથી.
કારણ કે કપટી હંમેશા બીજાને કેવી રીતે છેતરવો, બીજા જોડે કેવી રીતે કપટ કરવું, એનું એનાલિસિસ બીજાની ગરદન પર છે. એટલે એ પોતાનું એનાલિસિસ કરતો જ નથી. પણ જે નિખાલસ વ્યક્તિ છે તે સેલ્ફ એનાલિસિસ કરે છે, એને બીજા જોડે કોઈ લેવા દેવા નથી. સમજો. અને સમાધિ જે યોગ જે છે તે વ્યક્તિગત છે, ઇન્ડિવિજ્યુઅલ વ્યક્તિની પોતાની પ્રોપર્ટી છે, એણે પોતે કરવાનું છે. એટલે ગુરુ પાસે જવાનું કહ્યું, એની શુશ્રૂષા કરવાનું કહ્યું. બરાબર. ચાલો. એટલે પહેલાં પવિત્ર જગ્યા રાખવાની ભાઈ. બરાબર. કોઈ ચોરાદી અનેકવિધ જનોના ઉપદ્રવે રહિત એમાં દેશમાં નિવાસ કરે. બહુ આવડ જવર લોકોની હોય, રોડ હોય, માર્કેટ હોય, એવી જગ્યા નહીં, શાંતિ જગ્યા. પોતાની શુશ્રૂષાને જે અન્નાદિક વડે કરતો હોય તેની જે સ્થાનમાં અનુકૂળતા હોય અને જેમાં શીત, વાત, ડાંસ એટલે પેલો ડાંસ કહીએ ને તે, એટલે પછી મચ્છર આદિકની પીડા ન હોય. એટલે ડાંસ એટલે પેલું મચ્છર જેવું નહીં આવે પેલું, આ ડાહલા આ લોકોને ખેતરમાં આવતા હોય ને, તમને લોકોને ખબર હોય. આ નવી જનરેશન તમને માખી કરતાં એકદમ નાનું હોય અને આપણે શું કહેવાય અજમન કહીએ ને એવું જ હોય, પણ એ એવું નડક ન પૂછે એટલે લોહી કાઢ નાખે. બરાબર. એટલે એવું એવી જગ્યા ના હોય ને, એટલે બધા જીવાત જંતુઓને એવું ના હોય એવી જગ્યા કયામાં. બરાબર. એટલે દાસ તે જે તમે કહો તે અને દાસ કહેવાય. પછી મચ્છર, હા ડાન્સ જ ડાન્સ. હવે એને ડાન્સ જ કહેવાય. પણ હવે અહીંયા આપણે ડાન્સ બોલીએ તો લોકોને કંઈ બીજો ડાન્સ લાગે, એટલે આપણે બોલતા જરા ખંચકાત થાય. લોકોને ડાન્સ એટલે બધા અત્યારે લગ્ન સારા ચાલે ને તો બધા નાચે ને, બધા ડાન્સ કરવા માંડે. એ ડાન્સ એટલે એ નથી, આ પેલું કર દે ને એવું જે મચ્છર જેવું કહેવાય એ છે. હા ચાલો. એટલે એ મચ્છર આદિકની પીડા ન હોય એમ, એટલે એવું જીવ જંતુઓ, મચ્છરો, બેક્ટેરિયા એવું ન હોય એવી જગ્યા. પછી બીજું શું કહ્યું કે જ્યાં પોતાને ઉચિત જળાશય આદિકની અનુકૂળતા હોય તેવા આશ્રમમાં ચિંતા વર્જિત ભક્ત યોગાભ્યાસના આચરે. જળાશય નજીક હોય એટલે શું છે, સ્નાનાદિક ક્રિયા કરવા રોજ 3 વખત જવાનું હોય તો પેલો નજીકથી જ કરીને ચાલ્યો આવે. આમાં શું હોય, આહાર અને વિહારવો નિયંત્રણમાં રાખવાનો હોય. હવે જળાશય દૂર હોય ને પાછો દૂર જાય અને પાછો રસ્તામાં પેલા બધા ઘણા બધા લોકોને જોવે એટલે પેલો શાંતિથી બેસે નહીં, પાછો બેસે એટલે પાછી પેલી ફિલ્મ પાછી ચાલે. સમજો. એટલે જળાશય નજીક હોય એવી જગ્યા. બીજું શું કહ્યું, આશ્રમમાં ચિંતા એ વર્જિત જગ્યા પર. હંમેશા ચિંતા જે જગ્યા પર હોય ને તે જગ્યા પર તમારો વિકાસ નહીં થાય. કારણ કે ચિંતાતુર વ્યક્તિ હંમેશા ચિંતાની અંદર જ રમણ કરતો હોય, એટલે એનો વિકાસ નહીં થાય. જેનો વિકાસ થાય એ વ્યક્તિ હંમેશા મુક્તપણે જીવવા શીખેલો હોય, એ મુક્ત મને અને મુક્તપણે જીવેલો હોય, એટલે એનો વિકાસ એમાં જ થાય. સમજો. ચિંતાતુર વ્યક્તિ હંમેશા ચિંતામાં જ હોય, કંઈ ને કંઈ ચિંતાગ્રસ્ત હોય, એટલે એનો વિકાસ શક્ય નથી. બરાબર. એટલે અહીંયા કહ્યું ચિંતા એ વર્જિત ભક્ત યોગ અભ્યાસને કરે. કોઈ ચિંતા નહીં રાખવાની, શાંતિથી યોગ અભ્યાસ કરવાનો. આમાં યોગ અભ્યાસનું કહ્યું છે. તમારે જીવનમાં કોઈ પણ પ્રકારનો અભ્યાસ સિદ્ધ કરવો હોય ને તો ચિંતા મુક્ત વાતાવરણમાં જીવવું તમારે પડે. પહેલાં ચિંતાથી તમારું કોઈ કામ ન થાય, બગડે કામ ઉલટી. વિદ્યાર્થીઓ પણ હોય એને પણ આ ધ્યાન રાખવાનું છે. પરીક્ષાનો ભય તમને વંચાવે એ વાત સાચી, પણ પરીક્ષાનો વધારે પડતો ભય તમને આવે તો વાંચવાનું યાદ નહીં રહી તમને. પછી તમને એવું લાગે કે આ મેં વાંચ્યું જ પણ મને યાદ જ નહીં રહેશે. ઘણી વખત એવું થઈ જાય. જોજો, ઘણા લોકોને એવું થાય, પરીક્ષાનો ભય એટલો બધો લાગે ને, વાંચેલો હોય તો એ ભૂલી જાય, વાંચેલો હોય તો બધું ભૂલી જાય. મારો એક મિત્ર એવો જ હતો, એને એટલો બધો ભય, એટલી બધી વાર વાંચે, 5-7 વાંચ્યા જ કરે. કેમ? એને એવું લાગે કે એ સવારે નાહીને તો નાહીને પાણી માથા પર પડે એટલે બધું ભૂલી જાય. એટલે આવું હોય એના મગજમાં. એટલે નાહીને આવે ને તો કઈ વાત જ નહીં કરે, રૂમાલ પહેરેલો હોય, પાછું ચોપડું કાઢે, આમ કરીને બધા પાના પલટાઈ જાય. પછી પાછો જવાનો હોય પરીક્ષા, એના પહેલાં પણ બધા પાના પલટાઈ જાય કે હું બધું ભૂલી જાઉં એમ કે તને નહીં હોજ પડે પાછો મને એવું કહે. મને સમજ નહીં પડે, તારો પ્રોબ્લેમ છે, મને તો કંઈ એવું કંઈ લાગતું નથી મેં ભૂલી જવા જેવું. બરાબર. પછી મેં એને મગજમારી કરવાની, મને થયું કે એની રીત છે, છોડ એની જોડે માથાકૂટ કરવાની. બરાબર. એટલે હું એના હિસાબે કરે ને હું મારા હિસાબે કરું. બધાની અલગ અલગ રીત હોય ને, અમુક જોરમાં વાંચતા હોય, અમુક ધીરે ધીરે વાંચતા હોય, અમુક બહુ લહેરી બાદશાહની એમ વાંચતા હોય. બરાબર. એક મારો બીજો મિત્ર હતો, 3-4 બુક સાથે લઈને લુંગી પહેરીને બેસે, અને ગરમીની સિઝન હોય તો ગંજી બંજી બધું કાઢી નાખે, એક બોલપેન લઈ હાથમાં ખાલી. બરાબર. પાછો રેન્કર, બધી બુક સાથે, આમ 3-4 બુક સાથે રેફર કરતો હોય, બધું સાથે, કોઈ નોટ્સ બોટ્સ કંઈ જ નહીં એની પાસે, અને એના 70% અપ જ આવે કાયમ પાછા. બોલો, હવે વાંચતો હોય તો એટલો લગર વગર લાગે તમને. પેલો પ્રવીણ વાણીઓ જાડીઓ હતો ને, તે મારવાડી અહીંયા જ રહેતો હતો, ગુણનો ધંધો કરે. બોલો, એના બાપાને એ લોકો ગુણ વેચતા હતા. ગુણ આવે ને, આ શણની ગુણ એ વેચે. હા, પણ એ છોકરો એટલો ખતરનાક, એટલો ઇન્ટેલિજન્ટ ને, એક બોલપેન, પેલી રિનોલની પેન નહીં આવતી હતી બોલપેન, એ રિનોલની પેન લઈ
એક બુક હોય, પછી બીજી એકાદ બે રેફરન્સની બુક હોય, એ બધું ભેગું કરે, બધામાંથી ભેગું આવે. પછી આપણે પૂછે ને, પ્રવીણ તારું મટીરિયલ ક્યાં છે? કે મટીરિયલ અહીંયા. મટીરિયલ કોઈ મળે જ નહીં એની પાસે. પછી પરીક્ષામાં જે કંઈ પૂછેલું હોય તો એણે જે બધું 3-4 જગ્યા પરથી વાંચેલું હોય તે બધું એમાંથી લખી આવે જઈને. બોલો, પણ બ્રેઇની માણસ, સખત બ્રેઇની, સમજો. એના 70-72% અને બહુ બિંદાસ. એને તમે કોઈ દિવસ ટેન્શનમાં જોવો જ નહીં. બધા એની જોડે પરીક્ષાના આગલા દિવસે મસ્તી કરતા હોય. જાડિયો મારા જેવો જ હતો. અમને બંનેને લોકો ભાઈ સમજતા હતા, કારણ કે એ મારાથી એક વર્ષ આગળ હતો. અમે સ્કૂલમાં પણ સાથે હતા. તો હું પહેલે વર્ષે અને બીજે વર્ષે હું ગયો ને, તો બધા એને કહી, પ્રવીણ તારો ભાઈ આવેલો છે FY માટે. કે મારો ભાઈ કોણ છે? મને કે વાસુ તું અહીંયા પણ. હું અહીંયા આવી ગયો ભાઈ. હવે બંને જોડે જ હતા. બહુ બ્રેઇની માણસ. એટલે અમુક એવા લગર વગર હોય પણ બહુ બ્રેઇની હોય. અમુક બહુ સુવ્યવસ્થિત હોય, લોકોની ચોપડી નોટ બધું બહુ જોરદાર હોય, પણ પરીક્ષામાં લખી જ નહીં શકતા હોય. સમજો. એટલે બધાની એ બધું પોતાના IQ ઉપર, ઇન્ટેલિજન્ટ કોયટ ઉપર અને મન કેટલું સ્થિર છે એની ઉપર આધાર છે. સમજો. હવે પહેલાંને જે હું તમને આની વાણિયાની વાત કરું, એનું મન એટલું બધું સ્થિર હોય કે કોઈ આજુબાજુ ગમે એટલું તોફાન કરતો હોય, એ 3 બુકમાંથી પણ રિફર કરતો હોય તો એનું ધ્યાન ત્યાં નહીં જાય. એને ખાલી એક બોલપેન જ જોઈએ, બરાબર. અને એને કોઈ ગમે ત્યારે ગમે ત્યાંથી પૂછે, એ એના હિસાબે એનો જવાબ આપી દે. પણ લખવા બેસે એટલે વાત પૂરી થઈ ગઈ. બહુ જોરદાર લાગે. પ્રોફેસર જાતે બોલેલો કે પ્રવીણનું પેપર ચેક કરવાની મજા આવે એમ કે, કારણ કે આ બધું અલગ અલગ જગ્યા પરથી લખેલું હોય. હવે એટલું એનું બ્રેઇન હતું કે 3 રેફરન્સ જાતે લખ્યા વગર વાંચીને પાછો પ્રોડ્યુસ કરી શકતો હતો. એટલે હકીકતમાં બ્રેઇની માણસ જ કહેવાય ને, સમજો. બાકી તમે જનરલી લોકો શું કરે, બધા રેફરન્સમાંથી ભેગું કરે, નોટ્સ બનાવે, પછી એને 2-3 વાર વાંચે, પછી એને યાદ રહે. બોલો, આ તો પરીક્ષાના આગલે દિવસે બી એવી હાલત હોય એની. એવો લગર વગર જ હોય. આપણે કહીએ તારું મટીરિયલ નહીં મળે, નો મટીરિયલ, આ બુક મારું મટીરિયલ, બરાબર. એટલે બધાની રીત અલગ અલગ છે. બધા પોતપોતાના આપણે કહ્યું એ પ્રમાણે અનાદિ કર્મ છે એ પ્રમાણે અલગ અલગ રીતે જીવે છે. સમજો. એટલે આમાં એ જ કહે છે ભગવાન. શું કહે છે કે ચિંતાએ વર્જિત ભક્ત યોગ અભ્યાસને આચરે. ચિંતા મૂકી દેવાની. પહેલાં ચિંતન કરો, ચિંતા નહીં કરો. ભગવાનની મૂર્તિનું ચિંતન કેવી રીતે થાય એ અભ્યાસ રાખો. ચિંતા મૂકી દો. એક વસ્તુ યાદ રાખજો, મુક્ત મને જીવતા શીખો. ખુલ્લું એકદમ જીવતા શીખો, જેમ બને તેમ વધારે. ગર્ભિત વાત ફક્ત એટલી જ રાખો કે જે ગર્ભિત રાખવા જેવી શાસ્ત્રોમાં કઈ છે, વિદુન નીતિમાં. બાકી પોતાના વિશે કોઈ ડુપ્લિકેશન નહીં રાખો. જે છે તે છે, એમાં કાં કંઈ વાંધો છે? તમે બીજા માટે થોડા જીવો છો, તમે તમારા માટે જીવો છો. બીજા ગમે તે કહીને તમને શું લેવા દેવા એની જોડે? એટલે મુક્ત મને જીવતા શીખવાનું. તો જેટલા મુક્ત રીતે જીવશો, મુક્ત મને જીવશો, જેટલી નિખાલસતા હશે એટલી જીવન જીવવામાં મજા આવશે. પેલો આમ કરશે ને પેલો તેમ કહેશે ને ફલાણું ને ડીમકું, એવી વાત નહીં કરવાની. અશોકભાઈ લાવ્યા, આપણે ચાખવો હતો, ચાખી લીધો, 1, 2 ને 3 રિઝલ્ટ મળી ગયું કે હવે આને કાલે શું કરવાનું ને શું નહીં. એ બધું ટેન્શન નહીં લેવાનું કે હવે શું થશે ને શું નહીં. ચાખવાની ઈચ્છા થઈ ને ચાખી જ લેવાનું. પેલા ભાઈએ કહ્યું નારાયણમીને ધરાઈને ચાખી લો. કાલે પ્રોબ્લેમ થાય એના કરતાં આજે જોઈ લેવાનું ને, કામ પૂરું થાય. એક સમજો, હવે કાલે શું કરવું તો એની આગળ વિચારવાનું, બરાબર. મુક્ત મને જીવતા શીખો તો જીવનમાં મજા આવશે જીવવાની. યોગીનો પહેલો અર્થ જ આ થાય છે, જે કરે તે મુક્ત મને કરે. શાસ્ત્ર બહાર ન જાય, પણ એને એ ખબર છે કે મારે આ કરવાનું બાકી છે, હું અહીંયા માર ખાઉં છું, પણ એમાં એ લોકોને બીજું બતાવવા ન જશે પાછો. એ યોગી છે. એ જેટલું કરે છે એટલું બરાબર છે કે નહીં બરાબર, પણ એ સામે લોકોની સામે જે આવશે ને તે જેવો છે તેઓને તેવો જ આવશે એમ. મુક્ત મને જીવનારા માણસને આ ફાયદો છે કે એને ખોટું યાદ નહીં રાખવું પડતું, કારણ કે એ જે બોલે છે એ માને છે, એ સાચું જ બોલવાનું છે. એટલે એને બધું ગમે ત્યાં આને મેં આમ કહ્યું, પેલાને પેલું કહ્યું, પેલાને એવું એને યાદ રાખવાનો પ્રોબ્લેમ નહીં થતો. બીજું, એને લોકોને ખુશ કરવા માટે નથી જીવવાનું. એટલે ઘણા શું હોય, એના સિદ્ધાંત રોજ બદલાતા હોય. અહીંયા કંઈ બીજી વાત કરેલી હોય, ત્યાં કંઈ બીજી વાત કરે, ત્યાં કંઈ ત્રીજી વાત કરે. હવે એને ઘણી વખત કન્ફ્યુઝન એ થઈ જાય, પેલા બે ભેગા થાય તો હવે એને એમ થાય કે આને તો મેં આ જવાબ આપેલો અને પેલાને પેલો આપેલો, તો હવે શું જવાબ આપવો? લોચા પડી જાય પછી, બરાબર. એ વ્યક્તિ કોઈ દિવસ યોગ સિદ્ધ ન કરી શકે. મનના નિખાલસ રહેવું પડે, સમજો, બરાબર. ચલો, પતી ગયો ટાઈમ. ઘડિયાળ બહુ આગળ ચાલી ગઈ, પાછળ થઈ ગઈ, સોરી. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધર્માત્મજ